નમસ્કાર મિત્રો, ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર આજના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર આજના વિડીયોની અંદર જાણવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો સૌપ્રથમ સમાચાર છે ખેડૂતો સાવધાન, પરેશ ગોસ્વામીની આગાહી। ત્યારબાદ ધોરણ 12ની પરીક્ષા જાહેર। ત્યારબાદ અવની બિયારણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારબાદ ખેડૂતોને 19મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે। ત્યારબાદ રાશન કાર્ડ ધારકોને છેલ્લી તક। આ સંપૂર્ણ સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છે। સૌપ્રથમ ખેડૂતો સાવધાન, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આવનારા દિવસો માટે આગાહી આવી ગઈ છે। તેમણે ફેબ્રુઆરીના પ્રથમ રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાની આગાહી વ્યક્ત કરી છે। સાથે જણાવ્યું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત ઉપર આ આગાહી જોવા મળવાની છે। આ પરિસ્થિતિના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર તારીખ 3 ફેબ્રુઆરી, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે। ત્યારબાદના સમાચાર ધોરણ 12ની પરીક્ષાને લઈને મહત્વની અપડેટ સામે આવી છે। ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી માટે પ્રાયોગિક પરીક્ષા માટે હોલ ટિકિટ ઓનલાઈન મૂકવામાં આવી છે। જે એટલે કે આજથી એટલે કે 27 જાન્યુઆરીથી બોર્ડની વેબસાઇટ પરથી પ્રાયોગિક પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે। આગામી 6 ફેબ્રુઆરીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા શરૂ થઈ રહી છે। ત્યારબાદના સમાચાર બિયારણના બજારમાં વેચાણ વખતે બાબતે ઘણા સમયથી ચાલતો સવાલ આખરે નિર્ણય ઉપર પહોંચ્યો છે। હાલના પ્રાથમિક તપાસ ખેતી નિયામક કચેરીના અધિકારીએ બાજરી 444+ બિયારણ વેચાણ ઉપર બ્રેક લગાવી છે। આથી કંપનીને ડિસ્ટ્રીબ્યુટર સહિતના વેચાણ કરતા વેપારીઓને હાલ પૂરતા વેચાણ અટકાવી દેવાની સૂચના આપી છે। ગુજરાત રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા આ બિયારણને જાહેરમાં વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારબાદના સમાચાર પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવશે। આ દિવસે પીએમ મોદી બિહારના પ્રવાસે જશે, ત્યારે ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો મોકલાશે। કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ હાલમાં જ પીએમ કિસાન યોજનાના 19મા હપ્તાની તારીખ વિશે માહિતી આપી હતી। ત્યારબાદ હાલમાં ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। આ માર્ગદર્શિકા અનુસાર 15 ફેબ્રુઆરી પછી જે લોકોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી તેમને રાશન કાર્ડ આપવામાં આવશે નહીં, એટલે કે તેમને રાશન આપવામાં આવશે નહીં અને તેમનું રાશન કાર્ડ બંધ થઈ જશે। જ્યારે ગુજરાત સરકાર દ્વારા નવા નિર્ણય અંતર્ગત 31 માર્ચ 2025 સુધી તમે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવી લેજો, નકર તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે અને તમને રેશન કાર્ડ જે રેશન મળતું હોય છે તે પણ મળવા પાત્ર રહેશે નહીં। તો ખેડૂત મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય જવાન, જય કિસાન।